આ વાત ઉપર મેં પહેલાં ક્યારેય નહોતું વિચાર્યું, પણ હમણાં આ વિડીયોના રિસર્ચ માટે ભગવદ્ ગીતા વાંચતો હતો ત્યારે એક વસ્તુ નોટિસ કરી કે કૃષ્ણએ અર્જુનને 11મા અધ્યાયમાં વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યારે મને એવો વિચાર આવ્યો કે હજી એવું બધું શું બાકી રહી ગયું હતું કે બીજા 7 અધ્યાય કૃષ્ણને કહેવા પડ્યા. કારણ કે એ સવાલો ખાલી અર્જુનના નહોતા, એ આખી માનવ જાતિના હતા. આપણા મગજમાં એટલી શંકા કુશંકા ભરેલી છે કે ખુદ ભગવાને પરમાત્માનું સ્વરૂપ બતાવી દીધું તોય આપણા સવાલો પૂરા થતા. ઓશોએ કૃષ્ણના 17મા પ્રવચનમાં પણ આવી જ ગીતાને લઈને માણસના કન્ફ્યુઝન વિશે વાતો કરી છે. જેમ કે એક જગ્યા ઉપર કૃષ્ણ એમ કહે છે કે હાથીઓમાં હું ઐરાવત છું, ઋતુઓમાં હું વસંત છું અને ગાયોમાં હું કામધેનુ છું. તો તેઓ એમ કહેવા માંગતા હતા કે હું માત્ર શ્રેષ્ઠ જ વર્ગનો છું. ઘણીવાર આપણને એમ લાગે છે કે કૃષ્ણ પોતાની જાતે જ મોટી મોટી વાતો કરી રાખે છે, પરંતુ આજે આપણે એક એવા સત્યની વાત કરીશું જે આપણી વિચારધારાને બદલી નાખશે. ઓશોના મતે કૃષ્ણની આ ઘોષણા પાછળ એક ગહન મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી છે. એ સમજવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. જ્યારે કૃષ્ણ એમ કહે છે કે તેઓ ઋતુઓમાં વસંત છે ત્યારે કોઈ અહંકાર નથી કરતા. ઓશો એમ સમજાવે છે કે આનો અર્થ એ છે જે ઋતુ વસંત નથી બની શકતી એ પોતાના સ્વભાવથી ચૂકી ગઈ છે. કૃષ્ણ એમ કહેવા માંગે છે કે દરેક જીવમાં એક સંભાવના છે, એક બીજ છે. જ્યારે બીજને પૂરેપૂરું ખીલીને ફૂલ બને છે ત્યારે કૃષ્ણ રૂપ બને છે. જે હાથી ઐરાવત નથી એ હજુ હાથી હોવાની પૂર્ણતાએ નથી પહોંચ્યું. કૃષ્ણ પોતાની સરખામણી અડધા ખીલેલા ફૂલ સાથે કે કળી સાથે નથી કરતા, પણ પૂર્ણ ખીલેલા ફૂલ સાથે કરે છે. આનો સીધો અર્થ એવો છે કે જ્યાં સુધી તમે તમારી જાતને પૂરેપૂરી ખીલવશો નહીં ત્યાં સુધી તમે ઈશ્વરને પામી શકશો. ઈશ્વર એટલે તો ઐશ્વર્ય. જ્યારે તમારી સંભાવના મીન્સ કે પોટેન્શિયાલિટી, તમારી વાસ્તવિકતા અને રિયાલિટી બંને એક થઈ જાય ત્યારે તમે ઈશ્વર બની જશો. આવો જ એક સવાલ બુદ્ધ અને કૃષ્ણને લઈને એક વ્યક્તિ પૂછે છે કે બંનેના રસ્તાઓ અલગ કેમ હતા? બુદ્ધ કોઈ વાત માની લેવાની ના પાડતા અને કૃષ્ણ લડવાનું કહે છે. ત્યારે ઓશો જવાબ આપે છે કે બુદ્ધની સામે બેઠેલો વ્યક્તિ સાધક છે જે સત્યની શોધમાં નીકળ્યો છે. એટલે બુદ્ધ કહે છે કે મેં જે જાણ્યું છે એ હું તને કહું છું, પણ તું ખાલી માત્ર મારા કહેવાથી માની ન લેતો જ્યાં સુધી તું જાતે ન જાણે ત્યાં સુધી. સાધક માટે જરૂરી છે કે જેનાથી એને આંધળું અનુકરણ ન કરે. પણ કૃષ્ણની સામે અર્જુન કોઈ સાધક નથી કે સત્યને શોધવા નથી નીકળ્યો. એ યુદ્ધના મેદાનમાં છે, ગભરાયેલો છે અને મોહમાં ફસાયેલો છે. તે મૂંઝવણમાં છે, તેથી તેને ચોક્કસ ગાઈડન્સની જરૂર છે. અને આવી ઘણી બધી વાતો છે આ પ્રવચનમાં. જો તમારે સાંભળવું હોય તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને લિંક મોકલીશ. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ફટાફટ લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રામ.